શિશુકુંજ વગમાલા ધોરણ 8 વિષય સાયન્સ તારીખ 11/9/2020 જેમાં ચેપ્ટર નંબર 8 છે કોષ રચના અને કાર્ય। તો કોષની રચનામાં આપણે અગાઉ જૂન ક્લાસમાં જોઈ ગયા કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ, જેમાં આપણે ડુંગળીનો કોષ લીધો હતો અને પ્રાણી કોષમાં આપણે ગાલનો કોષ લીધો હતો। તો એની રચના તમને અહીંયા આગળ દેખાય છે। તો આજે આ વિડીયોમાં આપણે પાર્ટ એટલે કે ચેપ્ટર કન્ટિન્યુ જોવાનું છે કે જેમાં આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં કઈ એટલે કે મુખ્ય કયા ભાગો છે અને કઈ અંગિકાઓ છે એનો અભ્યાસ કરવાનો છે। તો આપણે આ જે દેખાય છે એ છે વનસ્પતિ કોષ અને આ બીજો જે કોષ દેખાય છે એ છે પ્રાણી કોષ। હવે એમાં કોષના મુખ્ય ભાગોની વાત કરીએ તો કોષરસ પટલ કે જે તમને અહીં દેખાય છે, તો એ બધા જ જે સજીવો હોય જીવિત એ બધા જ સજીવોના કોષોમાં કોષરસ પટલ હોય છે। તમને દેખાય છે વનસ્પતિ કોષમાં પણ છે અને પ્રાણી કોષમાં પણ છે। તો વનસ્પતિ કોષમાં કોષરસ પટલ તો હોય છે, તેમ ઉપરાંત કોષ દિવાલ હોય છે જે પ્રાણી કોષમાં હોતી નથી। તો કોષ દિવાલ તો એ પ્રાણીના કોષોને મજબૂતાઈ આપે છે। એટલે તો આપણને લાકડું જે વનસ્પતિનું એ લાકડું કેવું દેખાય તો કે કઠણ। એનું કારણ શું છે કે એના કોષોની ઉપર આવરણ હોય છે જેને કહીએ છીએ આપણે કોષ દિવાલ, જે સેલ્યુલોઝનું બનેલું હોય છે, જે આપણા પ્રાણી કોષમાં હોતું નથી। ત્યારબાદ બીજું એક એવી અંગિકા છે જેનું નામ છે હરિતકણ। તો તમે જોઈ શકો છો કે હરિતકણ ફક્ત વનસ્પતિ કોષમાં જ છે। તો હરિતકણનું કાર્ય તમને ખબર છે કે પર્ણો, લીલા પર્ણો જે છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં મૂળે ચૂસેલા પાણી અને દ્રવ્ય ક્ષારો પ્લસ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ લઈ અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા સ્ટાર્ચ સ્વરૂપે પોતાનો ખોરાક બનાવે છે। તો એ જે બનાવે છે ખોરાક એમાં પણ મદદરૂપ થાય છે તો કે હરિતદ્રવ્ય, હરિતકણ, જે પ્રાણી કોષમાં હોતા નથી। તો આ બે જે ભાગ છે પ્રાણી કોષમાં નથી। તો હવે રહ્યા એની ચર્ચા કરીએ તો કોષના મુખ્ય ભાગોમાં જોઈશું આપણે કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર। તો સૌથી પહેલા આપણે જે ભાગ છે એ ભાગ કોષરસ પટલની ચર્ચા કરીએ કે મેં કહ્યું એમ કે દરેક જીવિત જે સજીવ છે બધા જ સજીવ કોષોમાં આવેલું છે કોષરસ પટલ તથા તે જીવરસને ઘેરતું પટલ છે કે આ જે આખો ભાગ છે એને કહેવાય જીવરસ, એને ઘેરાયેલો જે ભાગ છે એ ભાગ કયો છે કે કોષરસ પટલ। તો કોષરસ પટલનું કાર્ય એવું છે કે જીવરસને બહારની બાજુ જેમ ફુગ્ગો છે તો ફુગ્ગાની અંદર હવા છે તો હવાની ઉપર આવરણ જે છે એ ફુગ્ગો થઈ ગયું। તો એ રીતે આ જે કોષ જીવંત છે એની બહારના આવરણને આપણે કોષરસ પટલ કહીએ છીએ તથા તે કોષમાં વિવિધ પદાર્થોનું અવર જવરનું નિયમન કરે છે। વિવિધ પદાર્થો એટલે કે આ કોષમાં ઘણા બધા એવા અંગિકાઓ આવેલી છે કે જે આપણા શરીરને કાર્યરત રાખે છે। જેમ કે હવામાં આપણે ઓક્સિજન લઈએ છીએ તો એ બધો જ ઓક્સિજન રક્તકણો મારફતે દરેક કણ સુધી પહોંચશે, કોષ સુધી। તો એ કોષની અંદર ઓક્સિજન લઈ જવાનું કાર્ય કોણ કરશે તો કે કોષરસ પટલ તથા એની અંદરથી બનતો કાર્બન ડાયોક્સાઇડ એ કોષરસ પટલ મારફતે બહાર નીકળી અને આપણા ફેફસામાં રહી અને નાક દ્વારા બહાર ઉત્સર્જિત થાય છે। તો એ તો શ્વસન તંત્રની વાત આપણે કરેલી છે। તો આ રીતે તે કોષમાં વિવિધ પદાર્થોની અવર જવરનું નિયમન કરે છે જે છે કોષરસ પટલ। કોષનો એક બીજો ભાગ જેનું નામ છે કોષરસ। તો કોષરસ એ આ કોષરસ પટલ
આખા ભાગને કહીશું આપણે કોષ રસ. તો એ કોષ રસ વચ્ચે કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય રૂપે કોષ રસ હોય છે. જેલી જેવો એટલે કે આપણે જે ચીકણો પદાર્થ છે એ રીતે એ કોષ રસ કોષ કેન્દ્ર અને કોષ રસ પટલની વચ્ચે આવેલો હોય છે. તથા કોષ રસનો તમને આ દેખાય છે આ જે એ બધી અલગ અલગ અંગિકાઓ આવેલી હોય છે. અંગિકાઓ એટલે કે જે કોષને ચલાવવાનું કામ કરે છે. કોષ ચાલશે તો એ જે સજીવ છે એ પણ જીવિત રહેશે. તો એ જે બધા કાર્યો છે એ કાર્ય કરવા માટે અલગ અલગ અંગિકાઓ કોષમાં આવેલી છે, જે છે કણાભસૂત્ર, ગોલ્ગી કાય, રિબોસોમ્સ, રસધાની, રંજકગણ વગેરે. તો આ જે અંગિકાઓ જે છે વગેરે અંગિકાઓ એ કોષ રસમાં આવેલી છે. તો આ અંગિકાઓના કાર્યો વિશે આપણે ધોરણ 9 માં ભણવાનું છે, એટલે કે શીખવાનું છે. અત્યારે ફક્ત તમારે આ નામ જ યાદ રાખવાનું છે કે કોષ રસમાં કણાભસૂત્ર, ગોલ્ગી કાય, રિબોસોમ્સ, રસધાની, રંજકગણ જેવી અંગિકાઓ આવેલી છે જે અલગ અલગ કાર્યો કરે છે. તો ત્યારબાદ આપણે જોઈએ કે કોષની વિવિધ ક્રિયાઓ એ કોષ રસ દ્વારા થાય છે. જે આપણા કોષને ચલાવવા માટેનું કાર્ય છે એ કાર્ય મુખ્ય કોણ કરે છે તો કે કોષ રસ. તો એનું કારણ એ છે કે કોષ રસમાં જુદી જુદી અંગિકાઓ આવેલી છે. આ કેવું છે કે તમે કોઈ ટીવી કે કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુની સર્કિટ જોઈ હોય તો એ સર્કિટની અંદર નાની નાની જુદી જુદી બધી ટીકડીઓ ચોંટાડેલી આવશે. તો એ જે ટીકડીઓ છે એમાંથી કોઈ એક પણ જો ઉડી જાય તો ટીવીનો કાં તો અવાજ જતો રહે, કાં તો ચહેરાય, જેનું પિક્ચર છે એ બરાબર દેખાય નહીં, તો એવા બધા પ્રોબ્લેમ્સ આવે. તો એ જે છે એ આખું આપણે માનીએ કે કોષ છે અને એની અંદરની જે તમને ટીકડીઓ દેખાય છે પાછળની સાઈડે ચોંટાડેલી, તો એ બધાને આપણે કોષની દ્રષ્ટિએ જોઈએ તો એ અંગિકાઓ છે. હવે એ દરેકનું મહત્વ છે. એમ આ જે કોષ રસની અંગિકાઓ છે એ દરેકનું અલગ અલગ કાર્ય છે જે આપણને જીવિત રાખવામાં મદદ કરે છે અને એ આખા કોષને ધબધબતું રાખે છે એમ કહી શકાય. કે જેમ કે સ્કૂલ લેવલે દરેક કાર્ય કરવા માટે અલગ અલગ પદાધિકારી કે નિમણૂક કરેલી હોય છે. જેમ કે ચલો ભણાવવા માટે શિક્ષક છે તો એમની ઉપર આચાર્ય હોય છે તથા એમની ઉપર મંડળ હોય છે. પછી તમે જેમ કે વિદ્યાર્થી તો વિદ્યાર્થીનું કાર્ય શું છે તો ભણવાનું, તો એ રીતે સાફ સફાઈના કર્મચારી હોય છે. એમ આખી રચનાનું જે સમન્વય કહેવાય એને આપણે સ્કૂલ કહીએ. તો એ રીતે આ કોષમાં બધી અંગિકાઓ પોતપોતાનું કાર્ય અલગ અલગ રીતે કરે છે કે જે કોષ રસમાં આવેલી છે. આપણે ત્રીજો એક મુખ્ય ભાગ છે જેનું નામ છે કોષ કેન્દ્ર. તો તમે આ વનસ્પતિ કોષમાં કોષ કેન્દ્ર આ જોઈ શકો છો, જે અહીં પણ તમને દેખાય છે. તો બંને જે કોષો છે એમાં કોષ કેન્દ્ર તો હોય જ, કારણ કે તે સજીવ કોષનો મહત્વનો સંઘટક છે. જેમ કે સ્કૂલ લેવલે આપણે વિચારીએ તો સ્કૂલના મુખ્ય એક ઘટક તરીકે આપણે શું હોય છે તો કે ઓફિસ, કે જેમાં આચાર્ય તથા બીજા ઘણા શિક્ષકો બેઠેલા હોય છે અને જ્યાંથી આખી સ્કૂલનું સંચાલન થાય છે. તો એ રીતે સજીવ કોષનો મહત્વનો સંઘટક છે કોષ કેન્દ્ર. તથા સામાન્યતઃ કોષના મધ્ય ભાગમાં આવેલો હોય છે. તો આ જે કોષ છે એ કોષની મધ્ય ભાગમાં આવેલો હોય છે અને ગોળાકાર હોય છે. તો ભલે એ થોડો ગોળ હોય છે. તો આ રીતે એ કોષ કેન્દ્ર કોષની મધ્યમાં ગોઠવાયેલો હોય છે. હવે જે કોષ કેન્દ્ર છે
એમાં પણ થોડી ઘણી રચનાઓ જોવા મળે છે જે તમે અહીં જોઈ શકો છો. તો એ રચનાઓમાં સૌથી પહેલું છે કે કોષ કેન્દ્ર પટલ. જેમ કોષરસ પટલ હતું કોષની બહાર, એમ કોષ કેન્દ્રને રક્ષણ કરવા માટે એની બહારની સાઈડ જે તમને આ દેખાય છે એ છે કોષ કેન્દ્ર પટલ, કે જે આ કોષરસ અને કોષ કેન્દ્રને અલગ કરે છે. બરોબર. ત્યારબાદ કે કોષ કેન્દ્રની અંદર જે કોષ કેન્દ્ર રસ છે એને બહારના જે ઘટકો છે એટલે કે પદાર્થો એનું અવર જવરનું નિયંત્રણ કરે છે. જેમ કોષરસ પટલ અંદર અને બહારના પદાર્થોનું નિયમન કરતું હતું એ રીતે આ કોષ કેન્દ્ર પટલ પણ એવું જ કાર્ય કરે છે. તો એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ કે સૌથી પહેલા તે કોષ કેન્દ્રને કોષરસથી અલગ કરે છે અને કોષ કેન્દ્ર પટલ છિદ્રો ધરાવે છે. જેથી કરી અને આ કોષરસની અંદરનો જે પદાર્થ છે અંદર કોષ કેન્દ્રમાં જશે અને કોષ કેન્દ્રનો પદાર્થ કોષરસમાં જઈ શકશે તથા કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે પદાર્થોનું અવરજવર, જે પદાર્થોનું અવરજવરનું નિયંત્રણ કરે છે. એટલે કે કોષરસ અને કોષ કેન્દ્રની અંદર જે પદાર્થો ઉત્પન્ન થાય છે કે લેવાના હોય, ગ્રહણ કરવાના હોય એ પદાર્થોનું નિયંત્રણ કરવાનું કાર્ય કોષ કેન્દ્ર પટલ કરે છે. કેન્દ્ર પટલની આપણે ચર્ચા કરી. ત્યારબાદ છે કોષ કેન્દ્રિકા અને બીજું છે રંગસૂત્રો. તો હવે આપણે કોષ કેન્દ્રિકાની વાત કરીએ. તો કોષ કેન્દ્રિકા એ કોષ કેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે. તેને કોષ કેન્દ્રિકા કહે છે. તો જે તે કોષમાં તમને આ ગોળાકાર એક સંરચના જોવા મળે છે તેનું નામ છે કોષ કેન્દ્રિકા. ત્યારબાદ છે આપણે ત્રીજું રંગસૂત્રો. તો કોષ કેન્દ્રની અંદર જે તમને દોરી જેવી રચના એટલે કે સંરચનાઓ જોવા મળે છે આ દોરી જેવી, જેને આપણે કહીશું રંગસૂત્રો. તો રંગસૂત્રો એ ફક્ત ને ફક્ત કોષ કેન્દ્રની અંદર આજે આપણને જોવા મળે છે કે જે દોરી જેવી સંરચના ધરાવે છે તથા રંગસૂત્રો જનીનો ધરાવે છે. તો જનીનો એ શું છે? તો તમે ખબર હશે કે કોઈ પણ માતા પિતા હોય એમનું જે બાળક છે એ બાળકના ગુણ કાં તો એનો ચહેરો કાં તો એનો સ્વભાવ તમે સરખાવશો તો એનું જે બ્લડ રિલેશન એટલે કે કુટુંબ છે એમનામાંથી કોકને ને કોકને એનું મળતું આવશે. એનો ચહેરો છે, હાઈટ છે, બોડી છે. તો એ શું દર્શાવે છે? તો આપણે કહીએ છીએ કે પેલા તું તો તારા પપ્પા જેવો જ દેખાવ છું. તો એનો મતલબ કે ખરેખર એના પપ્પા જેવો જ દેખાશે કાં તો એની મમ્મી જેવો કે એના દાદા જેવો. કેમ? તો એમના જે રંગસૂત્રો એટલે કે જનીનો છે એ જનીનો પેઢી દર પેઢી પોતાના સંતાનોમાં પ્રાપ્ત થાય છે. એનું કારણ છે કે આપણું શરીર પણ ફક્ત એક જ કોષમાંથી નિર્માણ પામેલું છે. જેમ એક કોષી સજીવની આપણે વાત કરી ચૂક્યા છે. તો
તો આપણું શરીર તો બહુકોષી છે, પરંતુ સૌથી પહેલાં આપણે પણ એક જ કોષમાંથી બનેલા છે કે માદા અને પુરુષ એ બેના જ્યારે શુક્રકોષ અને અંડકોષ એ બંનેનું ફલન થશે તો આના પછીનું એક ચેપ્ટર છે એમાં આપણે વધુ માહિતી લઈશું, પણ અત્યારે આવ્યું છે તો આપણે એની ચર્ચા કરી લઈએ કે શુક્રકોષ અને અંડકોષ જ્યારે ભેગા થાય એટલે કે ફલિત થાય ત્યારે એ બંને કોષો ભેગા થઈ અને એક કોષનું નિર્માણ કરશે, જેને આપણે અંડક કહીએ છીએ, ફલિતાંડ. તો એ ફલિતાંડ માતાના એટલે કે જે આપણી માતા છે એની જે આપણે ગર્ભાશય કહીએ છીએ એની અંદર સ્થાપિત થશે અને એ કોષનું વિભાજન થશે, એટલે કે એકમાંથી બે બનશે, બેમાંથી ચાર, એમ સમય જતો જતો એ કોષોની સંખ્યા વધતી જશે અને એ કોષો પોતપોતાની રીતે અંગો ગ્રહણ, પેશી, અંગો, હાડકાં એમ બની અને એક આખી બહુકોષીય સંરચના બનશે, જેને આપણે બાળક કહીએ છીએ. એવું દરેક સજીવમાં થાય છે, એ પછી વનસ્પતિ હોય કે પ્રાણી. વનસ્પતિઓમાં આપણે જોયેલું પુંકેસર અને સ્ત્રી કેસર, ધોરણ 6 માં આપણે ભણી ગયા છે કે સ્ત્રી કેસર અને પુંકેસર એ જ્યારે ભેગા થાય છે તો જે ફલિતાંડ બને છે એને આપણે બીજ કહીએ છીએ. જેમ કે કેરી છે તો કેરીની અંદર જે ગોટલો છે એ આપણે આપણી ભાષામાં એને ગોટલાને આંબાનો બાળક કહી શકીએ, કારણ કે એ શું છે તો કે એનું ફલિતાંડ છે કે એને જમીનમાં નાખવાથી એમાંથી બીજો એક આંબો ઉત્પન્ન થશે. તો આ રીતે જે જનીનો છે એ જનીનો પિતૃમાંથી પેઢી દર પેઢી પોતાના સંતાનોમાં સ્થાપિત થાય છે, એટલે તેમનો ચહેરો, ગુણ કે ઊંચાઈ કે હાઈટ કે એનું કદ એ આપણને માતા કે પિતા જેવું જોવા મળે છે. તો આ આપણે ચર્ચા કરી જનીનની. હવે રંગસૂત્રો કોષ વિભાજન દરમિયાન જ આપણને જોવા મળશે. યાદ રાખજો કે રંગસૂત્રો ક્યારે જોવા મળે છે, તો આપણે સમજવાનું કે રંગસૂત્રો જ્યારે કોષ વિભાજન થાય છે ત્યારે જ જોવા મળે છે. તો આ રંગસૂત્રો તમને અત્યારે દેખાય છે, પણ જ્યારે પણ એક કોષ મેં વાત કરી એમ એક કોષમાંથી બે કોષ બનવાની ક્રિયા થતી હશે તે દરમિયાન જ આપણને આ રંગસૂત્રો જોવા મળશે. હવે જે રંગસૂત્રો તેમજ તેના પર આવેલા જનીનોને આપણે વાત કરીએ એમ એને આપણે કહીએ છીએ DNA. તમે ઘણા શોમાં કે સિરિયલો કે પિક્ચરમાં જોયું હશે કે DNA ટેસ્ટ કરાવો, DNA રિપોર્ટ. તો એ DNA શું છે તો કે રંગસૂત્રોની જોડ છે કે જે તમારા ભાઈ, બહેન, માતા, પિતા, દાદાના દરેકના રંગસૂત્રો કેવા હશે તો કે સેમ હશે, સરખા. તો એને આપણે DNA શબ્દ તમે સાંભળ્યો છે, ના સાંભળ્યો હોય તો એને આપણે કહીએ છીએ જનીનો. તો એ જે DNA ના બનેલા છે અને તેઓ આનુવંશિક લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિ એટલે કે બાળ પેઢીમાં વહન કરે છે. મેં આપણે તમને આગળ સમજાવી દીધું કે પિતૃમાંથી એના DNA કોના આવશે તો કે એના સંતાનોમાં આવશે અને એ બંનેના DNA સરખા હોય છે. તેથી આપણે અગાઉ પણ જોઈ લીધું કે એના મોં છે, ચહેરો છે, સ્કિન છે, આ બધું કેવું હશે તો કે સરખું જોવા મળશે. તો આપણે વાત કરી જનીનો એટલે કે DNA પિતૃ પેઢીમાંથી સંતતિ એટલે કે બાળ પેઢી વહન થાય છે. જે કોષ કેન્દ્રની અંદર જનીનો આવે છે DNA એની વાત આપણે કરી.